દેશમાં અવારનવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. એક અફઘાનિસ્તાનમાં 3 અઠવાડિયા ભારે વરસાદના કારણે 370થી વધુ લોકોના મોત થયા છે અને 1600 લોકો ઘાયલ થયા છે. તાલિબાન અધિકારીમાં જણાવ્યા અનુસાર સૌથી વધુ નુકસાન ઘોર રાતમાં થયું છે. આ શનિવારે 18મીના પૂરના કારણે 16 લોકોના મોત થયા હતા અને પરિસ્થિતિમાં ગંભીર રીતે જોતા તાલિબાન સરકારે લોકોને મદદ માટે એરફોર્સ મોકલી છે. તાલિબાનમાં પ્રવક્તા મૌલવી અબ્દુલ્લાએ કહ્યું કે આ વિસ્તારમાં હજુ પણ ઘણા લોકો ગુમ છે અને હવામાનના કારણે રેસ્ક્યુ ટીમને ઘાયલ મદદ પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને અબ્દુલ્લા ખોર બાંગ્લાદેશમાં આ બંગાળના 6000થી વધુ સૈનિકો અને ફ્લૂડ વિભાગમાં 300થી વધુ લોકોના મોત થયા છે. 100થી વધુ લોકો હજુ પણ ત્યાં ગુમ છે. અમેરિકન ન્યૂઝ ચેનલમાં આ અફઘાનિસ્તાન પૂરના કારણે હજારો લોકો, હજારો હેક્ટર ખેતીની જમીન અને સેંકડો જિલ્લાઓમાં અને ઇન્સ્ટિટ્યૂટ રેસ્ક્યુ કમિટી IRSના અનુસાર અફઘાનિસ્તાનના મોટા રાજ્યોમાં ઇમરજન્સી જેવી સ્થિતિઓમાં રાહત લાગેલી હોવાની 4000થી વધુ લોકોના 2000થી મકાનો ધોવાઈ ગયા છે અને 300થી વધુ પશુઓના મોત થયા છે. આ અનુસાર અફઘાનિસ્તાનમાં પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય NGOનો સંપર્ક કર્યો છે. UNDPમાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મકાનો બનાવ્યા છે અને આ અઠવાડિયામાં 70થી વધુ લોકોના મોત થયા હતા અને જોખમ હજુ ટળ્યું નથી. વગણી અને વિસ્તરણ વરસાદ સંભાવના છે અને હવામાન વિસ્તારમાં 16 એલર્ટથી આ 800 વર્ષ જૂનું અજાણ જમીનને નુકસાન થયું છે.